લોકોએ ખરાબ રસ્તાના મુદ્દે ડેપ્યુટી કમિશનરનો ઘેરાવો કર્યો। કમિશનરે પોલીસ પ્રોટેક્શન આપવું પડ્યું, જ્યારે લોકોનો રોષ ચરમસીમા પર છે। મોરબીમાં ખરાબ રસ્તા મુદ્દે સ્થાનિકોએ તંત્ર સામે મોરચો માંડ્યો છે। અવધ શ્રીકુંજ સરદાર સોસાયટીના રહીશોએ રસ્તા પરના ખાડા મામલે આકરો વિરોધ નોંધાવ્યો। 10 સોસાયટીના રહીશોએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરીને તાત્કાલિક રસ્તાનું સમારકામ કરવાની માંગણી કરી। રહીશોના વિરોધ બાદ ડેપ્યુટી મનપા કમિશનરે રહીશો સાથે મુલાકાત કરી રોડની સ્થિતિનો તાગ મેળવ્યો। લોકોએ ડેપ્યુટી કમિશનરે ખાડાવાળા રસ્તા પર ચાલવાની ફરજ પાડી હતી। કોર્પોરેશન દ્વારા એ રોડ મંજૂર કરવામાં આવેલો છે। સરકારશ્રી તરફથી પણ મંજૂરી મળી ગઈ છે। એમાં 7.5 કરોડ મંજૂર થયેલા છે અને એની વહીવટી પ્રક્રિયા પૂરી કરી અને ચોમાસા પછી કામગીરી ચાલુ થઈ શકશે। અને અત્યારે જે રોડ પર ખાડા પડેલા છે એ પુરાવા માટે મેટલ મિક્સથી એની કામગીરી પૂર્ણ કરવામાં આવશે। કેટલા દિવસમાં છે કામગીરી કરવામાં? અત્યારે એન્જિનિયર દ્વારા જે વેટ મિક્સનો મટીરિયલ હોય એ મંગાવી લેવામાં આવેલો છે અને જ્યાં સુધી પૂરું ન થાય ત્યાં સુધી એ કામગીરી ચાલુ રાખીને પૂરી કરાવી દઈશું। નેક્સ્ટ 4-5 દિવસમાં પૂરી થઈ શકે। તો ગુજરાત લાઈવમાં અત્યારે